चलो तो આપણે રાસાયણિક ગતિકી શાસ્ત્રની અંદર તો આપણે જે અભ્યાસ કર્યો કે તેની અંદર આપણે પ્રક્રિયાઓમાં કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા વેગ એટલે કે પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધવાનું આપણે ફોર્મ્યુલા તારવી અને એની ઉપર આધારિત એક ઉદાહરણ કે જે તમારી બુકમાં આપ્યું છે જે આપણે ક્લોરોબ્યુટેનનું જે ઉદાહરણ હતું એના વિશેનો આપણે અભ્યાસ કરીએ। હવે આજે આપણે તમારી ચોપડીમાં તો એક કોયડો આપ્યો છે 4.2 અને લખાણ સંબંધિત પ્રશ્નમાંથી એક લઉં છું 4.1 અને એ સિવાય હું બીજા એક એક્સ્ટ્રા દાખલા લઉં છું કે ભાઈ આજે આપણે શું કરીશું કે ભાઈ સરેરાશ વેગ શોધવા ઉપરના બે એક્ઝામ્પલ જોઈએ અને પછી પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરવો એની નક્કી કરવા માટે તો આપણે સીધા એના એક્ઝામ્પલ વિશેનો ખ્યાલ લઈશું કેમ કે એને આપણે એક્ઝામ્પલ દ્વારા જ અભ્યાસ કરવાનો છે તો એ આપણે બે ત્રણ ઉદાહરણોની મદદથી અભ્યાસ કરી લઈશું। તો પહેલો ટોપિક છે એક્ઝામ્પલ આપ્યો છે કે CCl4માં N2O5નું વિઘટન થાય છે બરાબર। તો સૌથી પહેલાં આપણે પ્રક્રિયા સમીકરણ તો દર્શાવવું જ પડે કે ભાઈ N2O5 બરાબર એની વિઘટનની પ્રક્રિયા હંમેશા પ્રતિવર્તી હોય છે એવું ભણી ગયેલા છીએ આપણે અને ઓક્સિજન છૂટવો પડે। ચલો સમીકરણને આપણે સંતુલિત કરવા માટે તો નાઇટ્રોજન 2 છે ઓક્સિજન 5 છે એટલે આપણે શું કરીશું અહીંયા 2 વડે ગુણી નાખીએ એટલે 2 દુ 4 એટલે અહીંયા 4 નાઇટ્રોજન થઈ ગયા 5 દુ 10 4 દુ 8 ને 2 10। ચલો પ્રક્રિયા સમીકરણ સંતુલિત। હવે આપણે કે ભાઈ અહીંયા N2O5 ની પ્રારંભિક સાંદ્રતા આપેલી છે કે ભાઈ N2O5 એની પ્રારંભિક સાંદ્રતા યાદ કરો તો આપણે મેં તમને ભણાવ્યું કયા સમયે હોય t બરાબર 0 સમયે સાંદ્રતા કહેવાય તો એ સાંદ્રતાનું મૂલ્ય કેટલું છે તો 2.33 મોલર આપેલું છે અને શું કહે છે કે 184 મિનિટ પછીને એ ઘટી જાય છે એટલે કે t બરાબર 184 મિનિટ ત્યારે N2O5 ની સાંદ્રતા શું થઈ જાય છે ઘટી જાય છે કે પ્રક્રિયક છે એટલે સ્વાભાવિક છે કે એની સાંદ્રતા હંમેશા ઘટી જાય બરાબર। તો 184 મિનિટ પછી ઘટીને કેટલી થાય છે તો 2.08 મોલર જેટલી જોવા મળે છે બરાબર। ચલો આ આપણે નોંધી લીધું। હવે એમ કહે છે કે પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધવાનો છે એ પાછો શામાં શોધવાનો કલાકમાં મિનિટમાં અને સેકન્ડમાં ત્રણેયમાં શોધવાનું કીધું છે। પાછો શું કહે છે કે NO2 નો ઉત્પન્ન થવાનો વેગ એટલે કે દર પણ શોધવાનો છે। તો સૌથી પહેલું સ્ટેપ કે ભાઈ પ્રક્રિયાનો સરેરાશ વેગ એટલે કે R એવરેજ કોના સંદર્ભમાં સાંદ્રતા આપી છે તો પ્રક્રિયકના સંદર્ભમાં તો પછી સરેરાશ વેગ પણ પ્રક્રિયકના સંદર્ભમાં જ શોધવાનો છે તો માઈનસ સૂત્ર બનશે 1/2 ગઈકાલે શીખવાડી દીધું તમને ગયા પિરિયડમાં તો ડેલ્ટા ડેલ્ટા લખો અથવા ડી લખો તો પણ ચાલે। ચલો ડેલ્ટા N2O5 ની સાંદ્રતા ડિવાઇડ ડેલ્ટા ટી। ચલો સૂત્રની અંદર કિંમત મૂકીએ -1/2 કૌંસમાં ચલો N2O5 ની સાંદ્રતાનો તફાવત તો અંતિમ સાંદ્રતા ઓછી છે કેટલી છે તો 2.08 અંતિમમાંથી પ્રારંભિક જ બાદ થાય આપણે ચિંતા નહીં કરવાની સરેરાશ વેગનું મૂલ્ય હંમેશા પોઝિટિવમાં જ આવે ડિવાઇડ ડેલ્ટા ટી તો શરૂઆતનો સમય અંતિમ સમય 184 માઇનસ પ્રારંભિક સમય 0 બરાબર। સૂત્રમાં તો -1/2 ચલો 2.08 માંથી -2.33 તો મૂલ્ય મળશે -0.25 બરાબર ભાગ્યા 184
ચલો ભાગ્યા 1 2 4 આટલું ભાગ્યા 2 ધેન ઇક્વલ આપણને મૂલ્ય મળશે તો 1.00 ચલો આપણને મૂલ્ય મળે છે 6.079 બરાબર તો મૂલ્ય કેટલું મળશે 6.079 આટલું ખસીએ તો કેટલા પોઈન્ટ ખસીએ છે 1 2 3 ને 4 4 પોઈન્ટ ખસો એટલે ગુણ્યા 10⁻⁴ એકમ શું થશે પ્રક્રિયાના સરેરાશ વેગનો એકમ તો મોલર પ્રતિ મિનિટ આ શામાં મળ્યો મોલર પ્રતિ મિનિટમાં મળે છે ચલો હવે આ જે મૂલ્ય આપણને પ્રતિ મિનિટમાં મળ્યું હવે આપણે એને શું કરવું છે તો એને કલાકમાં કન્વર્ટ કરવું છે બરાબર તો કલાકમાં કન્વર્ટ કરવા માટે 1 મિનિટમાં આપણે કલાકમાં કન્વર્ટ કરીએ તો એને 60 મિનિટ વડે ભાગી દઈએ બરાબર 1 કલાકમાં કેટલી મિનિટ 60 મિનિટ તો ધેરફોર આર એવરેજ બરાબર 6.079 ડિવાઇડ 60 ગુણ્યા 10⁻⁴ મોલર પ્રતિ કલાકમાં કન્વર્ટ થશે ચલો મૂલ્ય કેટલું મળશે તો 6.079 ડિવાઇડ 60 ધેન ઇક્વલ તો આપણને મૂલ્ય મળે છે 4.07 ગુણ્યા 10⁻² બરાબર 10⁻² મોલર પ્રતિ કલાક બરાબર ચલો આ એક બીજું મૂલ્ય મળ્યું આર એવરેજનું કયા એકમમાં પ્રતિ કલાક ચલો હવે શોધવાનું છે પ્રતિ સેકન્ડમાં શોધવું છે તો પ્રતિ સેકન્ડમાં શોધવા માટે આપણે એને આપણે એને 60 વડે ગુણવા પડશે અહીંયા આ મારી ભૂલ છે 6.079 ગુણ્યા 60 બરાબર 6.079 ગુણ્યા 60 ધેન ઇક્વલ હવે આર એવરેજનું મૂલ્ય તો સેકન્ડમાં 6.079 ગુણ્યા 10⁻⁴ બરાબર તો પ્રતિ મિનિટ બરાબર એટલે એમાં થશે 60 સેકન્ડ તો 6.079 ભાગ્યા 60 ધેન ઇક્વલ ઓકે તો મળી ગયું આપણને 1.13 બરાબર તો પ્રતિ 60 તો ધેન ઇક્વલ મૂલ્ય કેટલું મળશે 1.13 ગુણ્યા 10⁻⁴ સોરી 1 પોઈન્ટ ખસીએ એટલે -5 મોલર પ્રતિ સેકન્ડ ચલો આ મળી ગયો પ્રતિ સેકન્ડમાં એનું મૂલ્ય મળે છે બરાબર થોડું કેલ્સીનો પ્રોબ્લેમ છે એના કારણે હવે આપણે શોધવાનો છે NO2 નો ઉત્પન્ન થવાનો દર શોધવાનો છે તો આપણે NO2 ના સંદર્ભમાં આનું એક ફોર્મ્યુલા બનશે તો NO2 એટલે નિપજ કહેવાય તો નિપજના સંદર્ભમાં તો +1/4 ડેલ્ટા NO2 ની સાંદ્રતા બાય ડેલ્ટા ટી તો આપણે મૂલ્ય શું શોધવાનું છે કે ડેલ્ટા NO2 ની સાંદ્રતા બાય ડેલ્ટા ટી બરાબર 4 ગુણ્યા આર એવરેજ ચલો 4 ગુણ્યા આર એવરેજનું મૂલ્ય 6.079 ગુણ્યા 10⁻⁴ 6.079 ગુણ્યા 4 ધેન ઇક્વલ તો 2.13
2.4316 બરાબર 2.4316 ગુણ્યા 10 ની માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 3 મોલર પ્રતિ મિનિટ બરાબર આટલું મૂલ્ય શું મળે છે તો આ મૂલ્ય મળે છે કોનું NO2 નો ઉત્પન્ન થવાનો દર મળે છે બરાબર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં એક પ્રક્રિયા આપી છે R માંથી P એમાં પ્રક્રિયકની R ની પ્રારંભિક સાંદ્રતા એટલે કે T બરાબર 0 સમયની સાંદ્રતા આપી છે 0.03 મોલર બરાબર પછી R T બરાબર કેટલા મિનિટે તો 25 મિનિટે એની સાંદ્રતા કેટલી થાય છે 0.02 મોલર ઘટે છે તો સરેરાશ વેગ શોધવો છે તો R એવરેજ બરાબર તો સૂત્ર શું બનશે માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T ચલો વેલ્યુશન મૂકીએ તો માઇનસ ડેલ્ટા R ચલો અહીંયા એક વખત લખી દઉં એટલે તમને ખ્યાલ આવે R T બરાબર 25 મિનિટ માઇનસ R T બરાબર 0 મિનિટ ડિવાઇડ T2 માઇનસ T1 ચલો therefore માઇનસ કૌંસમાં 0.02 માઇનસ 0.03 ડિવાઇડ 25 માઇનસ 0 ચલો 0.02 માઇનસ 0.03 બરાબર ભાગ્યા 25 તો ધ્યાન ઇક્વલ કેટલો મળશે તો આ પ્રક્રિયાનો એવરેજ વેગ તો 4 ગુણ્યા 10 ની માઇનસ 4 મોલર પ્રતિ સેકન્ડ તો આ પ્રક્રિયાનો કેટલો મળે છે સરેરાશ વેગ આટલો આપણને પ્રાપ્ત થાય છે બરાબર તો હવે સરેરાશ વેગ શોધવાના દાખલા બહુ ઈઝી છે આમાં કંઈ એટલું બધું છે નહીં અને સરળતાથી મળી જાય એમ છે હવે આપણે શું કરવું છે કે ભાઈ પ્રક્રિયાનો ક્રમ શોધવો છે બરાબર તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે તો આપણે થોડાક એક બે દાખલા લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી થાય બરાબર તો એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે તો સૌથી પહેલાં આપણે એક દાખલો કે જેમાં આપણે એનું વેગ સમીકરણ કઈ રીતે મેળવવું એ પણ આપણે જોઈ લઈએ બરાબર અને પછી એની ઉપર આધારિત બે દાખલા લઈ લઈએ તો એક્સ્ટ્રા પહેલો દાખલો છે કે 2a વત્તા b2 એમાંથી 2ab પ્રક્રિયા માટે રકમ છે કે પ્રક્રિયા માટે આપેલ માહિતી દ્વારા વેગ સમીકરણ તથા પ્રક્રિયા ક્રમ નક્કી કરો ચલો વેગ સમીકરણ અથવા પ્રક્રિયા ક્રમ નક્કી કરવો છે તો કઈ રીતે શોધવી તો એની અંદર આપણને આ દાખલામાં તો ડેટા તમને આપેલો છે કે ક્રમ પ્રક્રિયક A ની સાંદ્રતા પ્રક્રિયક B ની સાંદ્રતા અને એ પ્રક્રિયાનો એ વખતેનો વેગ તો પહેલો પ્રયોગ બીજો પ્રયોગ ત્રીજો પ્રયોગ પહેલા પ્રયોગમાં A ની સાંદ્રતા 0.50 મોલર બીજા પ્રયોગમાં પણ 0.50 મોલર ત્રીજા પ્રયોગમાં 1 મોલર બરાબર B ની સાંદ્રતા 0.50 મોલર બીજા પ્રયોગમાં 1 મોલર ત્રીજા પ્રયોગમાં 0.50 મોલર વેગ આવ્યો છે 1.6 10 ની માઇનસ 4 3.2 બીજા પ્રયોગનો વેગ આટલો છે
અને ત્રીજા પ્રયોગનો વેગ પણ આટલો ને આટલો જ મળે છે, આપણને મૂલ્યો આપેલા છે. હવે શું કરવાનું છે કે આ દાખલામાં આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો છે. તો સૌથી પહેલા કે ભાઈ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો આપણે શું કરીશું? તો સૌથી પહેલું તો ભાઈ આપણને આનું શું મેળવીશું કે વેગ સમીકરણ. એ ભાઈ પ્રક્રિયાનો વેગ, તો પ્રક્રિયા વેગ બરાબર, તો આનું સૂત્ર થશે કે વેગ બરાબર કેપિટલ કે એની સાંદ્રતાની a ઘાત અને B2 ની સાંદ્રતાની b ઘાત, બરાબર. ચલો આપણે B2 કીધો છે એટલે B2 લઈ લઈએ. ઓકે, હવે આપણને અલગ અલગ મૂલ્યો આપેલા છે, તો એના આધારે ચલો આમાં વેગનું મૂલ્ય મૂકી દઈએ. આ સમીકરણ નંબર 1 આપી દઈએ. આ સમીકરણ 1 માં શું કરીએ? પ્રયોગ 1, પ્રયોગ 2, પ્રયોગ 3 એના બધા મૂલ્યો અંદર મૂકી દઈએ. તો મૂલ્યો અંદર મૂકીએ તો સૂત્ર બનશે 1.6 10⁻⁴ બરાબર કે 0.50 ની a ઘાત ઇન્ટુ 0.50 ની b ઘાત, સમીકરણ નંબર 2. ચલો બીજું ઇક્વેશન, બીજા પ્રયોગના મૂલ્યો મૂકી દઈએ. તો બીજા પ્રયોગના મૂલ્યો તો 0.50 ની a ઘાત 1 ની b ઘાત, સમીકરણ નંબર 3 મળશે. ચોથું ઇક્વેશન, ત્રીજો પ્રયોગ, તો એના મૂલ્યો મૂકી દઈએ. 1 ની a ઘાત 0.50 ની b ઘાત, સમીકરણ નંબર 4. ચલો મેં 3 ઇક્વેશન મેળવ્યા, કેમ કે 3 પ્રયોગ કરેલા છે, 3 ઇક્વેશન મળ્યા. ત્રણેય પ્રયોગમાં એ વખતે a અને B2 બંને પ્રક્રિયકોની સાંદ્રતાના મૂલ્યો આપ્યા છે, ત્યારે વેગના મૂલ્યો આપેલા છે. એના આધારે વેગનું કુલ ઇક્વેશન આવું બને. કેમ કે કોઈપણ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકાર સાથે હંમેશા સમપ્રમાણમાં હોય. તો અહીંયા મેં એનું ફોર્મ્યુલા મૂક્યું. હવે આ જે સમીકરણો મળ્યા, તો આપણે એક કામ કરીએ કે સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લઈ લઈએ. પહેલું સ્ટેપ શું કરીએ? રેડ કલરથી લખું એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ પહેલું સ્ટેપ આપણે કરીશું કે સમીકરણ 2 ડિવાઇડ 3 અથવા 3/2 કરો, 2/3 કરો, કોઈ ફેર નહીં પડે. ચલો તો અંદર મૂલ્યો મૂકી દઈએ. સમીકરણ 2 શું છે? તો 1.6 10⁻⁴ ભાગ્યા 3.2 ગુણ્યા 10⁻⁴ ઇઝ ઇક્વલ કે 0.50 ની a ઘાત 0.50 ની b ઘાત ડિવાઇડ કે 0.50 ની a ઘાત અને 1 ની b ઘાત. ઉપર નીચે તો કયા કયા પદો જતા રહેશે? તો જો k જતો રહેશે, 50 ની a ઘાત 0.50 ની a ઘાત જતા રહેશે, બરાબર. 10⁻⁴ જતા રહેશે, 16 દુ 32, બરાબર. તો 1.6 ભાગ્યા 3.2 તો કેટલો મળશે? 0.5, એટલે કે 1/2 મળશે. ધેન ઇક્વલ, ચલો આનું મૂલ્ય 0.50 ભાગ્યા 1 તો 0.50 0.5, બરાબર. તો 1/2, આનું મૂલ્ય પણ 1/2, બરાબર. હવે આની b ઘાત, આની b ઘાત, એટલે આખાની કેટલી ઘાત થશે? b ઘાત થશે. તો 0.50 ની b ઘાત, 1 ની b ઘાત, ઘાતની ઘાત, અરે બંનેના આધાર જુદા પણ ઘાત સરખી, એટલે સરખી ઘાતે આપણે બંનેનો ગુણોત્તર લીધો એટલે 1/2 મળે, બરાબર. 50 પ્રમાણે. તો હવે સાદુરૂપ આપીએ તો આરીએ આ બાજુ, તો મેથેમેટિકલ સ્ટેપ છે 1/2 ની અહીંયા 1 ઘાત હોય અને આ 1/2 ની b ઘાત છે. તો એના ઉપરથી ધેરફોર b બરાબર કેટલો મળશે? 1 મળે છે. ચલો b બરાબર 1 મળી, બરાબર. આધાર સરખો તો ઘાતાંકોની સરખામણી કરી બે બાજુ. હવે b બરાબર 1 મૂલ્ય મળ્યું. હવે આપણે શું કરીએ? ત્રીજું સ્ટેપ.
કે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીશું, તો સમીકરણ સમીકરણ 3 બરાબર, એને આપણે શું કરીએ, ડિવાઈડ 4 કરી નાખીએ, મળશે જવાબ સમીકરણ 3 ડિવાઈડ 4 કરીએ, અથવા હા 2 ડિવાઈડ 3 કરીએ, સોરી સમીકરણ 2 ડિવાઈડ સમીકરણ 4 કરીએ, એટલે એક પદ ઉડાડી દેવાનું છે, કોઈ ફેર નહીં પડે. તમે 3/4 કરશો તો એમાં શું કરવાનું, b નું 1 b બરાબર 1 મૂલ્ય મૂકી દો એટલે સાદુરૂપ મળી જ જવાનું છે, તમારું ખોટું નહીં આવે. બરાબર, ચલો સમીકરણ 2/4 કરીએ તો સમીકરણ 2 એટલે 1.6 10⁻⁴, 3.2 10⁻⁴ બરાબર કે 0.50 0.50 ડિવાઈડ કે સમીકરણ 4 માં 1 0.50 બરાબર. ચલો 0.50 10⁻⁴ કે આરી પદ જતું રહેશે, તો આપણને 16 દુ 32 એટલે કે 1/2 બરાબર ઇઝ ઇક્વલ આનું મૂલ્ય 0.50 આની 1/1 એટલે 1/2 આખાની 1 અને આની પણ કેટલી હોય 1, તો ધેરફોર a બરાબર કેટલો મળે છે, 1 મળે છે. એનું મૂલ્ય પણ કેટલું મળે છે, 1 મળે છે. બરાબર, તો હવે આના આધારે ધેરફોર કે ભાઈ વેગ બરાબર, તો વેગનું ફોર્મ્યુલા શું થશે, એમાં મૂલ્ય મૂકી દો કે a ની સાંદ્રતાની 1 અને b2 ની સાંદ્રતાની પણ 1, તો આ આપણું છેલ્લું ફાઇનલ શું મળ્યું, વેગ સમીકરણ મળ્યું. બરાબર, અને છેલ્લો ટોપિક પ્રક્રિયાક્રમ, તો ધેરફોર પ્રક્રિયાક્રમ બરાબર, તો જે ઘાતાંકો હતા, જે સાંદ્રતાની જે ઘાત પદો હતા એ ઘાતાંકોનો શું કરી દો, સરવાળો, તો ધેરફોર પ્રક્રિયાક્રમ 1 + 1 તેની કોલ કેટલો મળે છે, 2 મળે છે. એટલે પ્રક્રિયા કયા ક્રમની છે, બીજા ક્રમની આ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ આપણા 2 ફાઇનલ જવાબો મળી ગયા છે. ક્લિયર? ચલો હવે આપણે બીજો એક અલગ ટાઈપનો થોડો દાખલો જોઈએ. તો દાખલો છે નેક્સ્ટ બીજો દાખલો કે a માંથી b પ્રક્રિયા બીજા ક્રમની છે. કેટલા ક્રમની છે, બીજા ક્રમની. જો એની સાંદ્રતા બમણી કરતા તો b ના બનવાનો દર એટલે વેગ કેટલા ગણો થાય. બરાબર, કે ભાઈ a માંથી b આ એક પ્રક્રિયા આપી છે, બીજા ક્રમની પ્રક્રિયા છે, અને શું કહે છે કે a ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો b ના બનવાનો વેગ અથવા દર કેટલા ગણો થાય. તો સૌથી પહેલા સૂત્ર બનાવવાનું, જેમ કે આની અંદર સૂત્ર નહીં આપ્યું પણ આપણને ખબર છે કે ભાઈ પ્રક્રિયા આપી છે, પ્રક્રિયા a માંથી b, તો આનો પ્રક્રિયા વેગ બરાબર સૂત્ર આવું બનશે કે વેગ બરાબર કે a ની સાંદ્રતાની 2 કેમ 2? કે પ્રક્રિયા કેટલા ક્રમની કીધી, બીજા ક્રમની. કોના સંદર્ભમાં ક્રમ હોય, પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં ક્રમ હોય. તો પ્રક્રિયક તો એ પોતે એક જ પ્રક્રિયક છે એટલા માટે. બરાબર, ચાલો હવે આનો સૂત્ર બનશે
કે ભાઈ વી બરાબર કે એની સાંદ્રતાનો વર્ગ, સમીકરણ નંબર 1. હવે શું કહે છે કે એની સાંદ્રતા બમણી કરવામાં આવે, બરાબર. તો આપણે સમીકરણ 1 મળ્યું. હવે એમ કહે છે કે જો એની સાંદ્રતા બમણી કરાય તો આપણને વેગ v બરાબર, ચલો v બરાબર, તો વેગ કેટલા ગણો થાય? તો આપણને હવે નવો વેગ લઈએ. ધારો કે આને v1 કહીએ તો આને v2 કહીએ, બરાબર. તો v2 વેગ, નવો વેગ મળ્યો. તો એની સાંદ્રતા બમણી કરી તો 2a નો સ્ક્વેર, સાદુરૂપ આપો v2 બરાબર, ચલો 2 નો વર્ગ બહાર નીકળશે એટલે 4k એની સાંદ્રતાનો વર્ગ, સમીકરણ નંબર 2. ખ્યાલ આવી ગયો? શું કર્યું? એની સાંદ્રતા બમણી એટલે 2a થઈ ગઈ અને 2a નો વર્ગ બીજા અર્થમાં, તો 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 મેં બહાર કાઢ્યો, સમીકરણ 2 મળ્યું. હવે શું કરી દઈએ કે સમીકરણ 1 ડિવાઇડ 2 કરતા એટલે બંનેનો ગુણોત્તર લઈ લઈએ બીજા અર્થમાં. તો 1 ડિવાઇડ 2 કરીએ તો ધેરફોર v1 બાય v2 બરાબર કે એની સાંદ્રતાનો વર્ગ ભાગ્યા 4k એની સાંદ્રતાનો વર્ગ. ચલો કે એની સાંદ્રતાનો વર્ગ બંને બાજુ જતો રહેશે તો ધેરફોર શું મળશે? v1 બાય v2 બરાબર 1/4. તો ધેરફોર આપણને વેગનું મૂલ્ય મળશે. ચલો શું મળશે કે ભાઈ v2 બરાબર 4v1. તો વેગ કેટલા ગણો થશે અથવા દર કેટલા ગણો થાય છે? તો 4 ગણો અહીંયા મૂલ્ય પ્રાપ્ત થાય છે. ક્લિયર? ચલો બીજો એક દાખલો લઈએ. સેકન્ડ એક્ઝામ્પલ છે. ત્રીજો દાખલો. n બરાબર 1 ક્રમ એટલે પ્રથમ ક્રમની કહેવાય. 1 ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર, તો રકમમાં સૂત્ર આપી દીધું છે. તો વેગ બરાબર સૂત્ર છે કે એની સાંદ્રતાની a ઘાત b ની સાંદ્રતાની b ઘાત, બરાબર. જો એની સાંદ્રતા ઇઝ ઇક્વલ 9 ગણી, કેટલી કરવામાં આવે? 9 ગણી, અને b ની સાંદ્રતા ઇઝ ઇક્વલ 64 ગણી, તો પ્રક્રિયા વેગ, બરાબર, પ્રક્રિયા વેગ કેટલો થાય છે? 12 ગણો થાય છે. કે પ્રક્રિયા વેગ કેટલો થશે? 12 ગણો થાય. તો a અને b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? તો a અને b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો થાય? એટલે કે a ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો, b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો. કુલ તો ખબર છે, કુલ જવાબ કેટલો આવશે? 1 આવશે. તો હવે આપણે આની અંદર સાદુરૂપ આપવા માટે સૌથી પહેલા તો આપણે શું કરીશું? તો પહેલું તો પ્રક્રિયાનો વેગ, વેગ એટલે v1 કહીએ. ચલો v1 બરાબર, તો કે એની સાંદ્રતાની a ઘાત b ની સાંદ્રતાની b ઘાત, સમીકરણ નંબર 1 આવે. હવે પ્રક્રિયા વેગ કેટલા ગણો થયો? 12 ગણો. હંમેશા નવો પ્રક્રિયા વેગ કોના સંદર્ભમાં ગણો થાય? જૂના પ્રક્રિયા વેગના સંદર્ભમાં. એટલે કે ધેરફોર v2 ઇઝ ઇક્વલ કેટલો થયો? 12v1. જૂના પ્રક્રિયા વેગના સંદર્ભમાં 12 ગણો ઇઝ ઇક્વલ કે, ચલો એ વખતે a ની સાંદ્રતા કેટલા ગણી થઈ? 9 ગણી. તો 9 a ની a ઘાત અને b ની સાંદ્રતા 64 ગણી, તો 64 b ની b ઘાત, સમીકરણ નંબર 2 મળે છે.
બરાબર. ચલો આપણને બે સમીકરણ મળી ગયા. હવે આપણે શું કરીએ, બંને સમીકરણનું સાદરૂપ આપવું છે તો આપણે સમીકરણ 2 ડિવાઈડ 1 કરી દઈએ કે સમીકરણ 2 ડિવાઈડ 1 કરતા ચલો સમીકરણ 2 ભાગ્યા 1 કરવામાં આવે તો આપણને અહીંયા સાદરૂપ આપીએ તો ધેરફોર શું મળશે, 12v1 ભાગ્યા v1 બરાબર કે 9 એની a ઘાત 64 બીની b ઘાત ડિવાઈડ કે એની a ઘાત બીની b ઘાત. સાદરૂપ આપીએ તો 12, ચલો v1 જતા રહેશે, કે જતા રહેશે, અહીંયા 9 સામાન્ય નીકળશે બરાબર, પણ 9ની કેટલી ઘાત સામાન્ય નીકળશે, a ઘાત, અને 64ની પણ b ઘાત, પછી એની a ઘાત બીની b ઘાત ડિવાઈડ નીચે પણ એની a ઘાત બીની b ઘાત. ચલો ઉપર નીચે એ બંને પદો ઉડી જશે તો આપણને અહીંયા શું મળશે કે ધેરફોર 12 બરાબર 9ની a ઘાત અને 64ની b ઘાત. ચલો સાદરૂપ આપીએ, કેટલી, 4 તરી 12 ઇઝ ઇક્વલ 3નો 2a ઘાત, કેમ કે 3નો વર્ગ કરો એટલે 9 થાય, 9 એટલે 3નો વર્ગ કર્યો એટલે ઘાતની ઘાત ગુણી નાખી બરાબર. પછી અહીંયા ગુણ્યા 64, 64 એટલે 4 ચોક 16 ચોક 64, તો 4નો ઘન એટલે 64 થઈ ગયો રાઈટ. અને મેં 12ને શું કર્યા, 4 કરી 12 કરી દીધા, એટલે હવે તમે જુઓ કે 4ની 1 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત 3ની 2a ઘાત ઇન્ટુ 4ની 3b ઘાત. ચલો 4 અને 4નો આધાર સરખો કરીએ, 4ની 1 ઘાત બરાબર 4ની 3b ઘાત. ધેરફોર 3b બરાબર 1, તો b બરાબર કેટલો મળશે, 1/3. કોના સંદર્ભમાં મળ્યો ભાઈ, આ બી પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1/3 મળ્યો. એ જ રીતે અહીંયા હવે આનો વારો, 3ની 1 ઘાત બરાબર 3ની 2a ઘાત, ધેરફોર 1 બરાબર 2a, તો એ પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો મળે છે, 1/3 મળે છે રાઈટ. આ બીનું મૂલ્ય 1/3 એટલે બી, એટલે બી પ્રક્રિયકના સંદર્ભમાં, એનું મૂલ્ય એટલે એ પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ. હવે કુલ પ્રક્રિયાક્રમ જોઈ જો, 1 ક્રમની થઈ ગયો, 1/3 વત્તા 1/2 એટલે 1 ક્રમ આવી ગયો. ક્લિયર બરાબર. તો અહીંયા બંને પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ આપણે આ રીતે શોધી શકીએ છીએ બરાબર. તો આ રીતના ટાઈપના દાખલા તમારી પાસે જે પણ આપણે રેફરન્સ બુક છે એની પાછળ તમને આપેલા છે, તમે સોલ્વ કરજો બરાબર. એ પ્રમાણે લગભગ બધા સહેલા છે, ભાગ્યે જ કોઈ એકાદ બે ટ્વિસ્ટ હશે, બાકી બધા સરળ એક્ઝામ્પલ છે બરાબર. તો આ સાથે આ ચેપ્ટરમાં આપણે અહીંયા આટલો વિભાગ પૂરો થાય છે. તો હવે આપણે નેક્સ્ટ જ્યારે ચેપ્ટર પિરિયડમાં મળીશું તો એક રીતે આપણે શું કરીશું, તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવાનું સૂત્ર અને અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્રનું આપણે કેલ્ક્યુલેશન કરીશું. આખું ગાણિતિક સ્ટેપવાળી થિયરી છે. અને એ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક અને એનો અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્રનો આપણે અભ્યાસ કરીશું, અને પછી એની પર આધારિત દાખલાઓનો અભ્યાસ કરીશું.